છો તેમ દેશમાં વિદ્યાર્થીઓ અને યુવાનોનો આક્રોશ આજે દિલ્હી જંતર મંતર પર છેલ્લા 25 દિવસથી અનશન ધરણા ચાલતા હોય અને ગઈકાલે જ જે સંસદનો ઘેરાવ કરવાનો હોય, ભારતીય જનતા પાર્ટીની આ સરકાર, કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર જાણે યુવાનોનું શોષણ કરવા માંગતા હોય તેમ વારંવાર વિદ્યાર્થીઓના પેપર લીક થાય છે, નીટની એક્ઝામો વારંવાર દેવી પડે છે, દેશમાં જેમ બકાલું વેચાય છે એમ પેપર ક્યાંક ને ક્યાંક વેચાતા હોય, આની પાછળ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ને ક્યાંક નેતાઓ સામેલ હોય। ત્યારે ગઈકાલે જ આ યુવાનોનો, વિદ્યાર્થીઓનો અવાજ બની દેશના વિરોધ પક્ષના નેતા રાહુલજીએ કાલે નરેન્દ્ર મોદી સાહેબના આવાસ બહાર તમામ પાર્ટી સાથે સાંસદોએ ધરણા કર્યા હતા, પોલીસની દમનગીરી કરી અને યુવાનોનો અવાજ બનતા રાહુલ ગાંધીને અટકાવવામાં આવ્યા। ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસ આજે વિદ્યાર્થીઓનો અવાજ ઉપાડી, યુવાનોનો અવાજ ઉપાડી અને જ્યારે યુવાનોનો અવાજ બનવા જાય ત્યારે આ પોલીસને આગળ કરી અને આ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આની નાકામી છુપાવે છે। ત્યારે આજે જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીનો અવાજ બનીને આ નીટના વિદ્યાર્થીઓ જે અનશન ઉપર છે એની પડખે ઉભા રહી અને ભારતીય જનતા પાર્ટીને એના જે નકાબમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો।